की परम पुरुष श्रीमद करुणा सागर महाराज की श्री नरवेद सागर महाराज की श्री महान तपस्वी रघुराम महाराज की श्री देवदास जी महाराज की श्री भगवान दास जी महाराज की श्री प्रयागदास जी महाराज की श्री शीतलदास जी महाराज की श्री विठलदास जी महाराज की श्री धर्मप्रियदास जी महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री दुर्गादी सारसापुरी की श्री कैवल धाम की जय जय कथा प्रारंभ समय का सत कैवल 3 વાર પ્રણામ કરીશું આપણે સત कैवल कैवलंसो सत कैवल साहेब बोलो जो બધા આજુબાજુ સૌને કહેજો સત કેવલ શિવલ સાહેબ જજ જાહેર જસ જગ વિસ્તારા પરમ દયાલ ગુણય ગમય પારા चरण कमल मुकरंद के कारण धरत यश कमना मधुपहमारण प्रेम भक्तजनों ज्ञान संप्रदायના અંતે સ્થાપક अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सत कैवलना परम विशेषांश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज ना पट्ट शिष्य द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज श्री स्वरचित सिद्धांत बावनी ग्रंथ ने विषय परम गुरु ना महिमानु वर्णन करता कहे छे कि जज्जा जाहेर जग जश विस्तारा परम दयाल गुण अगम अपारा आ जगतनी अंदर परम गुरुનું પ્રાગટ્ય અંતરિક્ષમાં રહેલા 14 લોક અને પૃથ્વી પર રહેલા 7 દ્વીપોમાં થયું અને પરમ ગુરુનો યશ આ જગતની અંદર જાહેર થયો एवा परम गुरुना गुण अगम ने अपार छे ए परम गुरु परम दयाळु छे दया तो बधानी अंदर होय छे परंतु परम गुरुनी दया ए सौथी विशेष छे परम दयाळु छे परम कृपाळु छे एमना गुण अगम ने अपार छे कारण के आ जगतनी अंदर सौ प्रथम जगत कर्तानो संदेश लईने आव्या छे ए एमनो महिमा छे जाहेर जुग में कहत पोकारी कैवल लक्ष्य ग्रहो नर नारी तो पारंगत छीन में पावो बहरू भव संकट नव आवो हे जगतना जीवो जगत में जाहेर में पोकार करीने कहूं छो क्या जगत कर्तानो कैवल लक्ष्य तमे ग्रहण करो आजे छगनपुरा गाम भाग्यशाળી छे के एमनी पासे कैवल ज्ञाननी संपत्ति छे समृद्धि छे અને એ જ જીવનની સાચી સમૃદ્ધિ છે।
સંપત્તિની આવશ્યકતા છે, ધનની આવશ્યકતા છે, પરંતુ ધન કરતાંય ધર્મની સંપત્તિ મહાન છે. ધનને સાચા માર્ગેથી લાવનારી સંપત્તિ ધર્મ છે. ધનનો સદુપયોગ કરનારી સંપત્તિ ધર્મ છે. એટલે ધર્મ વિનાની સંપત્તિ એ ધૂળ સમાન છે. ધર્મ વિના આપણને સુખ મળી શકતું નથી. એટલે ધનની સાથે સાથે આપણને જે ધર્મ મળ્યો છે એ આપણા માટે ગૌરવની વાત છે. છગનપુરા ગામની અંદર વાસંતી મહારાજ શ્રી ઘણી બધી મહેનત કરી છે. લોકોને જ્ઞાનથી જાગૃત કરવા માટે એના ભક્તોની પણ સંતો પ્રત્યે અદ્ભુત શ્રદ્ધા છે અને એનું આ પરિણામ જોવા મળે છે કે ગામડાની અંદર સાધારણ પરિસ્થિતિ હોવા છતાં પણ બધા પરિવારજનો સંસ્કાર સંપન્ન છે, સુખી છે. ગામની અંદર 2 મંદિરો છે, અલગ અલગ ફળિયાના. કારણ કે દૂર હોય તો આપણે જવાનો સમય ના મળે. એક મંદિર હોવા છતાંય અહીંયા યુવાનોએ એક નવું મંદિરનું નિર્માણ કર્યું. 2 વર્ષ પહેલા એમની સ્થાપના કરી, પ્રતિષ્ઠા કરી. વાસંતવાળા મહારાજની ઉપસ્થિતિ હતી અને મારી પણ હતી. એટલે તમે તો ગૌરવ અનુભવતા હશો, પણ અમને બહુ જ ગૌરવ થાય. પરમ ગુરુની પ્રતિષ્ઠા કરવાનો લાભ આપણને મળે એ કોઈ સાધારણ કાર્ય નથી. પરમ ગુરુની પ્રતિષ્ઠા થાય ગામની અંદર અને એમના માધ્યમથી લોકોના હૃદયની અંદર એમની પ્રતિષ્ઠા થાય. એ મોટું પુણ્ય છે. મંદિરની અંદર જેમણે યોગદાન આપ્યું એમને પણ આશીર્વાદ મળે છે કે પરમ ગુરુને બિરાજમાન કરવા માટે આપણું તન મન ધન અર્પણ કરીએ તો પરમ ગુરુની કૃપા મળે છે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાની અંદર પણ કહ્યું છે, તન મન ધન સમર્પીને રહેવું, ગુરુ કસોટી દે તે સર્વે સહે, સહી કસોટી સુખ પામ્યા અપાર. અહો જન ધન એવા અધિકાર, એવો અધિકાર જેમણે પ્રાપ્ત કર્યો છે એવા અધિકારીને ધન્યવાદ છે કે જેમણે પોતાનું તન મન ધન પરમ ગુરુને અર્પણ કર્યું અને ગુરુ મહારાજની આજ્ઞા પાળવા માટે જે પણ કષ્ટ પડે, કસોટી આવે એ સહન કરે એવા અધિકારીને ધન્ય છે. તન મન ધન જે શીશ સમર્પે, પોતા તરફ રાખે ને સૌ સુખ અર્પે, એવો અધિકાર ધરે જન જેહી, પામે પદ કૈવલ મોક્ષ સદેહી. ત્યાં પણ કેટલી ઊંચી વાત કરી છે કે તન મન ધન જે શીશ સમર્પે, તન મન ધન આપીને આપણું શીશ અર્પણ કરવાનું છે, આપણે સમર્પિત થવાનું છે, આપણો અહંકાર સમર્પિત કરવાનો છે. કારણ કે ભક્તિ માર્ગની અંદર મોટામાં મોટો અવરોધ એ અહંકારનો છે. જ્ઞાનમાં પણ અહંકાર છે, ભક્તિમાં પણ અહંકાર છે, ત્યાગમાં પણ અહંકાર હોય છે કે મેં આટલું ત્યાગ કર્યું. પણ એ અહંકારને આપણે અર્પણ કરીએ, તન મન ધન જે શીશ સમર્પે, પોતા તરફ રાખે ને સૌ સુખ અર્પે. પોતાના તરફ એક પણ સુખ ન રાખે, બધું જ એમની સેવામાં અર્પણ કરી દે, એવો અધિકાર ધરે જન જેહી. એવો અધિકારી જે બને, પામે પદ કૈવલ,
એને કૈવલ પદની પ્રાપ્તિ સદેહે થાય છે. આ નારણદાસજી મહારાજ શ્રીનું વચન છે અને એની ગેરંટી છે. ત્યારે ગેરંટી બહુ ચાલે છે ને હમણાં. મોદી સાહેબ ગેરંટી લાવ્યા છે એટલે કોઈને આપણે વિશ્વાસ આપીએ એ ગેરંટી છે. માણસ છે કદાચ કરી શકે ન કરી શકે, એ પ્રયાસ કરે કરવા માટે, અને એને વિશ્વાસ હોય કે થશે જ. પણ ગુરુ મહારાજ તો સર્વજ્ઞ અને સર્વ સમર્થ છે, એની ગેરંટીમાં કોઈ ફેર પડે. એટલે આ જગતની અંદર પરમ ગુરુનું પ્રાગટ્ય થયું ને આપણા ગામમાં પણ એનું પ્રાગટ્ય થયું. ગામનું મંદિર એ પરમ ગુરુનું પ્રાગટ્ય છે. શરૂઆતમાં જ મેં ભજન ગાયું કે હાલો હાલો મંદિરે જઈએ. પ્રેમ અને નેમ એનું જોડાણ કરવાનું છે. નિયમ દ્વારા પ્રેમ અર્પણ કરવાનો છે. મંદિરે આવવાનો નિયમ એ પ્રેમ અર્પણ કરવાનો છે. અચરતબાનો નિયમ પણ એવો જ હતો. અને એ જ રૂપે પરમ ગુરુ અહીંયા વિદ્યમાન છે એવા ભાવથી જ આપણે દર્શન કરવા આવીએ તો ચોક્કસ એમના દર્શનનો આપણને લાભ મળે છે. કારણ કે એન કેન પ્રકારે કોઈ પણ માધ્યમથી પરમ ગુરુ પ્રત્યે આપણો ભાવ થઈ જાય. બાકી એમ તો આપણે કામ વગરના ક્યાંય જતા નથી. તો મંદિર સુધી આવવું એ પ્રેમ છે. અહીંયા આવીને પ્રણામ કરવા એ પ્રેમ છે. અહીંયા આવીને પ્રાર્થના કરવી એ પ્રેમ છે. સ્મરણ કરવું એ પ્રેમ છે. અને કોરું કપાળ લઈને નહીં આવવાનું. જો કે અહીંયા તો મોટા ભાગે લોકો શ્રદ્ધા વાળા છે એટલે તિલક કરે છે અને કરવું જોઈએ. આવા પાળી શકાય એવા નિયમ તો આપણે પાળવા જ જોઈએ. એક સામાજિક સંબંધમાં પણ એટલું ગૌરવ હોય છે કે લગ્ન થયા પછી બહેનો કપાળમાં સેતો પૂરે છે માથા ઉપર. પરણિત બહેનો એમાંય બહાર જવાનું હોય ત્યારે તો ખાસ ભૂલે જ નહીં. તો આપણે પણ આપણા ગુરુ મહારાજનું ગૌરવ હોવું જોઈએ કે એમની કઠ્ઠી બાંધી છે, આપણા સ્વામી છે, આપણા ગુરુ છે, એનું પ્રતીક આપણા કપાળની અંદર અવશ્ય હોવું જોઈએ. એટલે સૌ પ્રથમ તો સવારે નાઈ ધોઈને પરમ ગુરુનું પૂજન, એમના આગળ બેસીને વંદન અને આવડે એવી પ્રાર્થના થોડી અવશ્ય દરેક વ્યક્તિએ કરવી જોઈએ. આપણું અહોભાગ્ય છે, આવો લાભ આપણને ક્યારે મળે? આ માનવ જીવન મળ્યું છે, જતા વાર નહીં લાગે. તો જે સમય મળ્યો છે આપણા માટે ઉત્તમ છે. બાકી તો સમય ચાલ્યો જશે કે કોઈની રાહ જોશે નહીં. આપણા પરિવારની અંદર એક સુંદર સંસ્કારનું વાતાવરણ બને, જેથી બધા જ લોકો એકબીજાનો આદર કરે, સન્માન કરે, સેવા કરે. તો પરમ ગુરુના ગુણગાન નારણદાસજી મહારાજ શ્રી ગાય છે કે જજ્જા જાહેર જસ જગ વિસ્તારા. આ જગતની અંદર પરમ ગુરુનો યશ જાહેર થયો છે. દુનિયામાં પહેલા કોઈ જાણતું નહોતું કે વિશ્વના સર્જનહાર કોણ છે, અને એમના પરમ વિશેષ અંશ પરમ ગુરુ કર્તાની સાનિધ્યમાં નિવાસ કરે છે, એમને પણ કોઈ જાણતું હતું નહીં. પરંતુ જ્યારે પરમ ગુરુનું પ્રાગટ્ય બ્રહ્માંડની અંદર દેવલોકમાં થાય છે ત્યારે દેવોને ખબર પડી કે કરુણા સાગર એ કર્તાના પરમ વિશેષ અંશ છે, સમસ્ત વિશ્વના ગુરુ છે. જગત ગુરુનું ટાઇટલ માત્ર ને માત્ર યથાર્થ રૂપે પરમ ગુરુને લાગે છે. બાકી ધર્મ જગત છે ભિન્ન ભિન્ન, એમની માન્યતા પ્રમાણે એના પદને એ જગત ગુરુ માનતા હોય છે. બાકી વાસ્તવિક
જગત ગુરુ એ પરમ ગુરુ છે અને પરમ ગુરુનું પ્રાગટ્ય થયું એટલે દેવોને એની જાણ થઈ, પૃથ્વી પર પ્રાગટ્ય થયું તો સામાન્ય જીવોને પણ એની જાણકારી મળી. અને ભાગ્યશાળી છે એ જ જાણે છે, બધા નથી જાણતા. દેવતાઓ તો જાણે છે પણ સંસારના મનુષ્યો સામાન્ય છે એટલે બધા એના જ્ઞાનને સમજી શકતા નથી, એને ઓળખી શકતા નથી. અને ઘણા લોકો જ્ઞાન નથી સમજી શકતા છતાં પણ એટલા સુકૃત વાળા છે, ભાગ્યશાળી છે કે કુટુંબના માધ્યમથી પણ એ પરમ ગુરુના શરણમાં આવી ગયા છે. નહીં તો ભારત દેશ કેવડો, આખી દુનિયા કેવડી, પરમ ગુરુને શોધવા જઈએ તો ના મળે. એવા પરમ ગુરુના ગુણ અગમ અને અપાર છે. ચરણ કમલ મકરંદ કે કારણ, પરમ ગુરુના ચરણ કમળની જે સુવાસ છે એ જ્ઞાનની સુવાસ છે. પરમ ગુરુની ઓળખાણ એમના જ્ઞાન સિવાય થતી નથી. જ્યારે એમણે જ્ઞાનનું ઉચ્ચારણ કર્યું, સર્જનહારની ઓળખ કરાવી, ત્યારે એનો મહિમા જાણ્યો. કરુણા સાગર કોણ છે? એટલે એમના ચરણમાં જ્ઞાનની સુવાસ છે, એમના ચરણમાં પ્રેમની સુવાસ છે, એમના ચરણમાં કરુણાની સુવાસ છે, એમના ચરણમાં વૈરાગની સુવાસ છે. તો આપણે સૌ એમના શરણમાં આવ્યા છીએ તો એની સુવાસ મળે છે અને એની સુવાસથી જ આપણું મન પરમ ગુરુના ચરણમાં રહેવા માટે આકર્ષિત થાય છે. આ કામ કોઈ પરાણે થતું નથી. સંતોના ચરણમાં જવાનો પણ એક ભાવ હોય છે અને પરમ ગુરુના ચરણમાં જઈને એમના સાનિધ્યમાં રહીને એમની પ્રાર્થના પૂજા કરવાનો પણ એક ભાવ છે. એમના ચરણની સુવાસથી આપણું મન એમના ચરણ તરફ ખેંચાય છે. જ્યારે પરમ ગુરુનો મહિમા જાણીએ, સમજીએ, ત્યારે એના ચરણનો મહિમા જાણીને એની જે સુવાસ છે, એનો જે પ્રેમ છે, એમનું જે જ્ઞાન છે, એનાથી આપણું મન એમના ચરણમાં ખેંચાય છે. જેમ જેમ સત્સંગ શ્રવણ કરીએ, જેમ જેમ પરમ ગુરુની ભક્તિ કરીએ, એમ એમ આપણું મન અને આપણો પ્રેમ પરમ ગુરુમાં ખેંચાય છે. હા, જેને એની સુવાસ નથી મળતી એ એમના તરફ જતા નથી, પણ જે લોકોને સુવાસ મળી છે એવા ભક્તો તો ઘરમાં બેસીને પરમ ગુરુના સાનિધ્યમાં રહે છે, એનું સ્મરણ કરે છે, એની પ્રાર્થના કરે છે, એમને માને છે. બહાર જઈએ તો પણ એનું સ્મરણ હોય છે. ખોટા માર્ગેથી આપણને પરમ ગુરુ રોકે છે, એ જ પરમ ગુરુ આપણા હૃદયમાં છે, એ જ આપણી સાચી માન્યતા છે. એટલે એ નારણદાસજી મહારાજને કહે છે કે જેવી રીતે પુષ્પની સુવાસથી ભમર ખેંચાઈને આવે છે, એવી જ રીતે નારણદાસજી મહારાજ કહે છે કે મારું મન પરમ ગુરુના ચરણની સુવાસથી ખેંચાઈને એના ચરણમાં આકર્ષિત થાય છે. ધરત અશક મન મધુપ હમારન, ભ્રમર જેવું મારું મન પરમ ગુરુના ચરણ કમલની સુવાસથી એમાં આસક્ત થઈ ગયું છે. એ સિવાય દુનિયાની કોઈ સુગંધ એને ગમતી નથી. દુનિયાની જે વિષયોની સુગંધ છે, વૈભવની સુગંધ છે, એના તરફ એનું મન આકર્ષિત નથી થતું. કારણ કે દુનિયાની ઘણી બધી સુગંધો આપણને લલચાવે છે, મોહ માયાની.
પણ જ્યારે પરમ ગુરુની સુગંધ મળી જાય પછી દુનિયાની કોઈ સુગંધ આપણને રોકી શકતી નથી. એવા પરમ ગુરુ કોણ છે? એનો મહિમા નારણદાસજી મહારાજ ગાય છે. ભુવન ચતુર્દશ ભૂપ કે નાથા નિર્ગુણાતીત વિતવીક્ષાતા જુગમન લિનદૌ ચરણ શોભાએ નખ દુતી અરક સમાન સહાય. ભુવન ચતુર્દશ ભૂપ કે નાથા. આ 14 લોકની દુનિયા છે. આ વિશ્વમાં 14 લોક છે. એના પણ એક રાજાઓ છે. દરેક દેવી ધામની અંદર જે દેવતાઓ છે એ દેવી ધામના રાજાઓ છે. એવા ભુવન ચતુર્દશ ભૂપ જે રાજાઓ છે એના પણ એ નાથ છે, એના પણ એ ગુરુ છે. આ છે પરમ ગુરુની ઓળખ. એનો મહિમા જાણીને આપણને ગૌરવ થાય અને એમના ચરણમાં આપણું મન લીન થઈ જાય. નિર્ગુણાતીત વિત વિક્ષાતા. નિર્ગુણ એટલે બ્રહ્મ, વિશ્વ નિયંતા સર્જનહારનો જે પ્રકાશ, જે પ્રકાશની અંદર આખું જગત આનંદ કરે છે એ ગતિનો પ્રકાશ છે, કૈવલની. પણ બ્રહ્મથી કશું થતું નથી. બ્રહ્મ અકર્તા છે, કશું કરી શકતું નથી. તો બ્રહ્મની અંદર જે જગતની રચના છે એને કરનાર એ જગત કરતા છે. જે જગતનું સર્જન કરે એને કરતા કહેવાય. બ્રહ્મ જે નિર્ગુણ છે પણ એમાં સર્જનહારની જે ચેતના છે એ વ્યાપક થવાથી બ્રહ્મ ચેતન થયું છે. ભલે અકર્તા હોય પણ સામાન્ય નથી. એ જીવ માત્રનું જીવન છે. એની ચેતનાથી તો આપણે જીવીએ છીએ. એ બ્રહ્મની અંદર સર્જનહારની જાણ સર્વત્ર વ્યાપેલી છે. એટલે દરેકને પોતાના કર્મનું ફળ આપે છે. એટલે આ જગતની અંદર અન્યાય ચાલતો ભલે થતો હોય પણ એ ચાલવાનો નથી. એના કર્મનું ફળ એને ભોગવવું જ પડશે. તો પરમ ગુરુના શરણમાં આવીએ એટલે આપણામાં જાગૃતિ આવે કે વિશ્વના સર્જનહાર બધાને જોઈ રહ્યા છે. એ બધાને પોતાના કર્મનું ફળ આપે છે. એટલે આપણે પરમ ગુરુને સાક્ષી રાખીને જીવીએ કે જેથી આપણાથી કોઈ ખોટું કામ થાય. પછી મસાલા ખવાય, પડીક્યો ખવાય નહીં. એમની કૃપાથી આ બધું છૂટી જાય છે. તો નિર્ગુણ જે બ્રહ્મ છે એનાથી પર જે સર્જનહાર છે એમની ખ્યાતિ આ વિશ્વની અંદર પરમ ગુરુ લાવ્યા છે. જુગમન લીન દો ચરણ શોભાએ. જગતના જીવોનું મન એ પરમ ગુરુના બંને ચરણ કમલમાં લીન થઈ જાય છે. આમ તો બે ચરણ છે, ઓહંગ અને સોહંગ. સત ચરણ, બે સત્ય ચરણ છે. ઓહંગ રૂપી આપણી જાન સંસારના આકર્ષણમાંથી છોડાવી, એના સ્મરણમાંથી છોડાવી અને પરમ ગુરુના સોહંગ રૂપી ચરણમાં જોડવાની છે. એ સત્ય ચરણ છે. એ પરમ ગુરુનું સ્વરૂપ છે. અને કૈવલ કરતાને પામવાના બે સત્ય ચરણ, એક ઓહંગ અને સોહંગ. એ ચરણ પરમ ગુરુના જે શોભાયમાન છે એમાં આપણું મન લીન થઈ જાય. હવે પરમ ગુરુનું જે પ્રાગટ્ય થયું છે એ દિવ્ય સ્વરૂપ છે. એમના જે બે ચરણ છે
એ પણ સુંદર છે, પૂજનીય છે, જેની પૂજા કરીને આપણે આશીર્વાદ લઈએ. અહીંયા પરમ ગુરુ બિરાજમાન છે, એક મંદિરમાં બિરાજમાન છે, એક અહીંયા ચલ સ્વરૂપે. એ પણ સેવાનું મહત્વ છે કે પરમ ગુરુ આપણા ઘરે પધારે એવું એક ચલ સ્વરૂપ, એમાં આપણી આસ્થા, જે સ્વરૂપની રોજ નિત્ય પૂજા થાય છે અને આપણા ઘરે આવે તો આપણે એની પૂજા કરીને પરમ ગુરુના આશીર્વાદ લઈએ. એમના ચરણનો સ્પર્શ કરવાની ભાવના એ પણ શ્રેષ્ઠ છે. તો સેવા પૂજાના માધ્યમથી આપણી ભાવનાનું નિર્માણ કરવાનું છે, પરમ ગુરુનો આપણે આદર કરવાનો છે. જ્યારે વ્યવહારિક આદર કરીએ ત્યારે જ પરમ ગુરુ આપણા અંદર પ્રવેશ કરે છે. જ્યાં બહારનો જ આદર ન હોય, વ્યક્તિ આપણા ઘરમાં આવે ખરી, બહારથી તમે આદર ન કરો. તમે કહો ભાઈ બહારના આદરની કોઈ જરૂર નહીં, અંદરથી ભાવ હોવો જોઈએ. પણ બહાર કેવી રીતે અંદરનો ભાવ છે એમ કેમ ખબર પડે? આપણે કોઈના ઘરે જઈએ તો આવો એમ તો કહીએ ને. અહીંયા સાંસદ આવ્યા તો એમના વ્યવહારથી જ એને ખબર પડે આપણા અંદરનો ભાવ છે. એમ પરમ ગુરુ પ્રત્યેનો આપણો ભાવ આપણે વ્યવહારમાં પ્રગટ કરવાનો છે. આજે તમે પાટોત્સવ ઉજવી રહ્યા છો, પાટોત્સવ તો આવ્યો, તમે એમાં જ મંદિરે દર્શન કરી લો, પણ તમને ગૌરવ છે, આનંદ છે, પ્રેમ છે, એની ઉજવણી કરવાની. અને એમના દ્વારા જાગૃતિ રહે છે. આજે તમે બધાએ હળીમળીને સાથે ભોજન કર્યું, એની અંદર બધાએ સહયોગ આપ્યો, સેવા કરી, તો પરમ ગુરુના આશીર્વાદ મળે છે. એ સિવાય એમને તમારા ઘરે ખાઈ જાય તો એટલું મહત્વનું નથી હોતું. સામાજિક વ્યવહાર હોય છે, એકાબીજાને ત્યાં જમવાનો, એ તો પછી એકાબીજા જમી જાય એટલે પૂરું થઈ જાય. અહીંયા જે કાર્ય થાય છે એ પુણ્યનું કાર્ય છે, સંસ્કારનું કાર્ય છે. અને ખાસ પાટોત્સવના દિવસે આપણે મંદિરે દર્શન માટે આવીએ, પ્રાર્થના કરીએ, ઉપાસનાનો લાભ લઈએ, પ્રસાદી છે, સત્સંગનો લાભ લઈએ. દર વર્ષે એક તમારો નિયમ, તમે પાટોત્સવનું આયોજન કરો છો, માધ્યમથી આપણને સત્સંગનો લાભ મળે છે. આમ તો આ તારીખમાં અગવડતાઓ તો આવી જ જાય છે થોડી ઘણી. એમાં તમારી સામાજિક અગવડતાઓ હોય છે લગ્નોની, અને મારી પાસે તો તારીખ લઈ લીધી હતી એટલે અનુકૂળતા ના હોય તો પણ કોઈ પણ સંજોગોમાં આવવાનું થાય છે. નહીં તો કદાચ શિબિર હોય તો આવવાની શક્યતાઓ ઓછી હોય છે. બીજું પણ એક પારાયણ હતું, પણ મેં છોડ્યું અને બીજા એક ભક્તને ત્યાં મોકલ્યા. મને કે સાંજે આવજો ને. મેં કીધું કે કાર્યક્રમ લઈને બેઠો છું તો નહીં અવાય, પણ અહીંયા તો એક સત્ર છોડીને સાંજે ઉપાસનાનું ને તમારા વચ્ચે ઉપસ્થિત તમારી ભાવનાથી થયો. તો આપણે કઈ કાર્યક્રમ કરીએ છીએ તો એ પરમ ગુરુ પ્રત્યેની ભાવના પ્રગટ થાય છે અને પરમ ગુરુના આપણને આશીર્વાદ મળે છે. પરંપરાઓ એ જ રીતે ચાલે છે. એટલે હું ઘરમાં પણ આગ્રહ રાખતો હોઉં છું કે આપણા ઘરમાં પણ નાની પરંપરાઓ રાખવી. સામાજિક પ્રસંગે બધા ભજન કીર્તન તો થાય જ છે. એ સિવાય પણ હું કહું છું કે વ્યક્તિગત રીતે દરેકે પોતાનો નિયમ પાળવો. તિલક હોય, માળા હોય, મંદિરે જવાનું હોય, ગ્રંથનું વાંચન હોય, જે લોકો જાગૃત હોય એ નિયમ પાળે. પછી થોડો સપ્તાહની અંદર કે ક્યારેક આપણે સાથે હોઈએ ત્યારે ઘરમાં બધા સાથે પ્રાર્થના એ કરવી. આ એક સંસ્કારનું નિર્માણ થશે તો એક પરંપરા ઊભી થશે, તો ભાવિ પેઢીને આ બધું આવડી જ જશે. બહુ જરૂરી છે એના પર ધ્યાન આપવા. અને જે લોકો શિક્ષિત છે, જાગૃત છે, એવા લોકો ગ્રંથનું વાંચન કરે, અધ્યયન કરે. 5 લોકો ભેગા થાય, મંદિર હોય તો મંદિરે ભેગા થઈને 5-10 લોકો. હું વારંવાર કહું છું કે સૌરાષ્ટ્રમાં એક ગામ છે અરજણસુખ, ત્યાં મહિલાઓ બધી દરરોજ સાંજે મંદિરે જવાનું છે. દિવસે કામકાજ હોય એ પૂરું થઈ જાય, રાત્રે તો કઈ ના હોય. આપણને એમ થાય થાકી ગયા છે તો નથી જવું,
હું તો એમ કહું છું કેટલાય જન્મોથી આ મજૂરી કરીએ છીએ અને થાકી ગયા તો છીએ જ. એ થાક ઉતારવા જ એમના શરણમાં જવાનું છે. નહીં તો કેટલાય જન્મો સુધી આપણે આ જીવન જીવીશું અને થાકી જઈશું અને છેલ્લે મરણને શરણ થઈ જઈશું. તો આ બધા જ દુઃખોમાંથી છૂટવાનો ઉપાય એમનું શરણ છે. ત્યાં જઈને આપણને જે આવડે તે કરવાનું. મારા યુવાનો સરસ ભજન ગાય છે તો એ પણ એક બહુ મોટો લાભ છે. એ જ રીતે ગ્રંથ અધ્યયન અર્જણસુખ ગામમાં બધી જ બહેનો સાંજે ભેગી થાય 1 કલાક સુધી કોઈ પણ બેન ગ્રંથનું વાંચન કરે અને બધા સાંભળે, થોડી ચર્ચા પણ કરે જે શિક્ષિત હોય તે. એમ ભાઈઓ બહેનો સાથે પણ કરી શકે. ત્યાં ભાઈઓ પણ આવે છે. એ બધા કૂતરા માટે રોટલી બનાવે, એક મણ અનાજની રોજ રોટલી બનાવે અને કૂતરાને ખવડાવે. એ સેવા કાર્ય છે. તો પરમ ગુરુના શરણમાં આપણે જવાનું છે, જ્યાં આપણું મન લીન થઈ જાય. પરમ ગુરુના ચરણ એટલા સુંદર છે, શોભાયમાન, કે આપણે ચરણ સ્પર્શ કરીને વંદન કરવાનો આનંદ થાય, એમની પૂજા કરવાનો આનંદ થાય. અને ચરણની એક શોભા છે. કારણ કે ચરણ છે ને એ સેવા કરે છે અને સેવા કરે ને એની જીવનમાં શોભા હોય છે. આખું શરીર છે પણ પૂજા ચરણની થાય છે, એ જ એની શોભા છે. લોકો વંદન ચરણમાં કરે છે તો એ ચરણની શોભા છે. અને મહાપુરુષો એમના ચરણમાં નિવાસ કરવાની ભાવના વ્યક્ત કરે છે કે અમને આપના ચરણમાં નિવાસ આપો, અમને આપના ચરણની રજ બનાવો. રજ બનીને અમે આપના ચરણમાં રહીએ તો અમે પાવન થઈ જઈએ. પરમ ગુરુ તો દિવ્ય પુરુષ છે, એમના ચરણનો આ મહિમા છે. હું તો એમ કહું છું ઘરમાં માતા પિતાના ચરણ પણ આશીર્વાદ રૂપ છે. કારણ કે સંતાનો માટે માતા પિતાનું યોગદાન અદ્ભુત રહે છે. એક સંતના જેવું યોગદાન માતા પિતાનું સંતાનો માટે હોય છે. એટલે સંત આવે ત્યારે તો તમે આશીર્વાદ લો વંદન કરીને, પરંતુ આપણા માતા પિતા તો ઘરમાં વિરાજમાન હોય છે. તો દરરોજ સવારે પ્રાતઃ કાળની અંદર માતા પિતાને પ્રણામ કરવા જોઈએ. ખરેખર એક પરિવાર બહુ જ ઉન્નત થશે, સંસ્કાર સંપન્ન બનશે. તમારા બાળકો ભવિષ્યમાં સુખી થશે જો આ સંસ્કાર હશે તો. રામ જેવા રામચંદ્રજી હોય ને તો એ પિતાને વંદન કરતા હોય છે, માતાને વંદન કરતા હોય છે, વડીલોને વંદન કરતા હોય છે. અરે ઋષિ મુનિઓને પણ વંદન કરે છે. જે ઋષિ મુનિઓ એનું ભજન કરતા હોય એ એમને પણ પ્રણામ કરે છે કે આ ત્યાગની વિભૂતિઓ છે, પ્રેમની વિભૂતિઓ છે, એમને આપણે પ્રણામ કરીએ. નખ દુતી અરટ સમાન સહાય. પરમ ગુરુનો ચરણની શોભા કેવી છે કે એમના નખ કેવા, જેની આપણે પૂજા કરવાની છે ચરણની, એના નખ એટલા બધા તેજસ્વી છે કે એમાંથી સૂર્યના જેવો પ્રકાશ નીકળે છે. આ છે ભાવનાત્મક વર્ણન. પરમ ગુરુના ચરણમાં આપણું મન આકર્ષિત થાય. અત્યારે તો કેવું હોય, પગ હોય ચરણ, એને બરાબર સાફ કર્યા હોય, એમાં વળી પાછો રંગ પૂર્યો હોય નખમાં, ક્યાંક મહેંદી પૂરી હોય, એ લોકોને ગમે છે, સારું દેખાય છે. પરંતુ જે મહાપુરુષ આ જગતની અંદર દિવ્ય સંદેશ લઈને આવ્યા છે અને જે ચરણ દ્વારા વિચરણ કરે છે ઘર ઘર સુધી, પરમ ગુરુ તો ધારે તો બધાના ઘરે પ્રગટ થઈ જાય, ક્યાંય એને ચાલવાની જરૂર પડે નહીં. છતાં પણ દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈ અને ચરણ દ્વારા ચાલીને દરેકના ઘરે જાય છે.
અને એમના ચરણની રજ એમના ઘરમાં મૂકી જાય છે અને લોકો એમના ચરણનો સ્પર્શ કરી, પૂજન કરી, વંદન કરી અને પાવન થાય છે. તો અહીંયા નારણદાસજી મહારાજનું વર્ણન બહુ અદ્ભુત છે. મોહ તમ નિકટ ન આવે કબહી, ધરત ધ્યાન જય નિરંતર અબહી, જન કો અધિક મન મોદ બડાવા, પરમ ગુરુપતિ ધન તો મયાવા. પરમ ગુરુ પ્રત્યે આવો એક ભાવનાત્મક આપણે ભાવ પ્રગટ કરવાનો છે. મોહ તમ નિકટ ન આવે કબહી, પરમ ગુરુના સમીપમાં આપણે રહીએ તો આપણા નજીક મોહ આવી શકશે નહીં. પરમ ગુરુમાં એવી પ્રીતિ થઈ જાય, પરમ ગુરુની એવી માયા લાગે કે પછી સંસારનો મોહ છૂટી જાય. સંસારનો મોહ આપણા નજીક આવી શકે પછી માથાના વાળ કાળા કરવા પડે. લોકોને ઉંમર થઈ જાય તો મોહ છૂટતો, હવે ક્યાં લગ્ન કરવાના હોય તે વાળ કાળા કરવાના. અડધા તો પાછા ખરી ગયા હોય તોય પાછા કાળા કર્યા હોય. અમારી બહેનો ઉંમર થઈ જાય તોય પાછી લાલીઓ કરતી હોય. કે ગામડામાં તો બહુ ઓછું હોય, પણ હું શહેરમાં જાઉં ને એ પહેલેથી શોખીન હોય ને, એ ઘરડા થઈ જાય ને તોય શોખ છૂટે નહીં. એટલે સંસારનો જે મોહ છે, મોંઘા કપડાનો દેખાવ કરવાનો, વાળનો દેખાવ કરવાનો, જુતિયાનો દેખાવ, એ કશો મોહ નથી રહેતો. શરીર માટે જરૂરી હોય તે ધારણ કરવાનો, એ સિવાય આપણું જીવન પરમ ગુરુને સમર્પિત કરવાનું. બહારથી સુંદર દેખાવા કરતા ભીતરથી આપણો સ્વભાવ સુંદર બનાવીએ, આપણી વાણી સુંદર બનાવીએ, આપણા કર્મ સુંદર બનાવીએ તો આપણે બધાને સુંદર લાગીશું. પરંતુ જો આપણો સ્વભાવ સારો નહીં હોય, આપણી વાણી સારી નહીં હોય, આપણું કર્મ સારું નહીં હોય, તો કદાચ આપણે શરીરથી સુંદર હોઈશું, કપડા સુંદર પહેરીશું, જુતિયા સુંદર પહેરીશું, તો આપણે સુંદર લાગીશું નહીં. અહીંયા પરમ ગુરુનું સ્વરૂપ એવું નિર્મોહી છે કે સંસારનો મોહ છૂટી જાય. અને પરમ ગુરુનું સ્વરૂપ એટલું સુંદર છે છતાંય ત્યાં મોહ નથી, નિર્મોહી છે. એક સુંદર હોવું અને બીજું નિર્મોહી હોવું એ મહત્વનું છે. સંસારની સુંદરતા મોહ પેદા કરે છે, પરમ ગુરુની સુંદરતા આપણને મોહ રહિત કરે છે. સંસારનો મોહ છોડાવી દે એવું પરમ ગુરુનું સુંદર સ્વરૂપ છે કે એનું આકર્ષણ થાય તો માયાનો મોહ છૂટી જાય. અને પરમ ગુરુના સ્વરૂપની સુંદરતા આપણામાં પ્રેમ પ્રગટ કરે છે. મા બાપ છે ને ગમે તેવા હોય, પણ બાળકને એમના પ્રત્યે પ્રેમ હોય છે. એવું નહીં કે શ્યામ છે તો નથી ગમતા, ઉંમર થઈ જાય તો ના ગમે, એવું ના હોય. એ મા બાપ છે એટલે એના પ્રત્યે પ્રેમ જ હોય છે. એમાં બહારની સુંદરતાનું મહત્વ નથી, ગરીબીનું મહત્વ નથી, અમીરીનું મહત્વ નથી. એ દાંટે ને તો પણ એ માતા પિતા એને પ્રિય લાગે છે. બાકી આજના મૂર્ખાઓ છે ઘણા, સુંદર પત્નીને જોઈને પછી મા બાપ એને ગમતા નથી, એને ફરવા લઈ જાય, એને પ્રેમ કરે છે, પણ મા બાપ જે ગરડા છે એને ભૂલી જાય તો સમજવાની મૂર્ખતા છે. પણ પરમ ગુરુનું જ્ઞાન, એનું સ્વરૂપ એવું સુંદર છે કે સંસારનો મોહ છૂટી જાય. ધરત ધ્યાન જે નિરંતર અવહી, જે કોઈ પરમ ગુરુનું ધ્યાન ધરે નિરંતર, એનું એક દિવ્ય સ્વરૂપ છે. એમના માધ્યમથી પૂજા કરી, પ્રાર્થના કરી અને એમણે આપેલો જે મંત્ર છે એમના દ્વારા જે સોહંગ સ્વરૂપ છે એનું નિરંતર ધ્યાન કરવાનું છે. એમાં આપણી સુરતા પરોવાની છે. જે સોહંગ સ્વરૂપ રૂપી શ્વાસ
જે નાસિકા દ્વારા આવે છે, એક છેડો એનો અંશ સાથે જોડાયેલો છે, બીજો છેડો કૈવલ કર્તા સાથે જોડાયેલો છે. એ જીવન રૂપી દોરી એ પરમ ગુરુનું સ્વરૂપ છે, એ નિર્મળ સ્વરૂપ છે. એની સાથે એકતા કરવાથી કૈવલ સાથે આપણી એકતા થાય છે. જન કો અધિક મન મોદ બઢાવા. જગતના જીવોને એમના મનને અત્યંત પ્રસન્ન કરવા માટે પરમ ગુરુ આવ્યા છે. સંસારમાં ગમે તેટલું મળશે, આપણે સદાય ખુશ નહીં રહીએ, પણ પરમ ગુરુ આપણને મળ્યા છે તો આપણે હંમેશા ખુશ છીએ. અધિક મોદ, અધિક આનંદ આપવા માટે નારાયણદાસજી મહારાજ કહે છે, પરમ ગુરુ પતિ ધન્ય તુમ આવા. આપ પરમ ગુરુ છો, વિશ્વના ગુરુ છો, પરમ પતિ છો. આપને ધન્ય છે કે આપ આ વિશ્વની અંદર કર્તાના હુકમથી દિવ્ય દેહ ધારણ કરી અને પ્રગટ થયા અને અમને દર્શન આપ્યા અને અમને જ્ઞાન આપ્યું છે. પરમ ગુરુ સ્વરૂપ અતિ સુંદર છે. સુંદર રૂપ અતિ અધિક સહાવન, જન કામલીન મન ભય અતિ પાવન. બાહુ પ્રલંબ વિશાલ શોભિતા, સરોરુહ પલ્લવા લક્ષોપિતા. નારાયણદાસજી મહારાજ શ્રીની કેવી દ્રષ્ટિ છે પરમ ગુરુના દર્શન કરવાની, એમનો કેવો ભાવ છે એ અહીંયા એમણે પ્રગટ કર્યો છે. જે ભાવથી આપણે પરમ ગુરુને ઓળખી શકીએ, જે ભાવ આપણે પરમ ગુરુને અર્પણ કરી શકીએ, સંસારનો મોહ છૂટી જાય. સુંદર રૂપ અતિ અધિક સુહાવન. પરમ ગુરુનું સુંદર સ્વરૂપ અત્યંત અધિક ને અધિક શોભાયમાન છે. માણસની સુંદરતા મર્યાદિત છે, એ સમય પૂરતી સુંદરતા રહેશે, કાયમ રહેતી. બ્યુટી પાર્લરમાં ગયા હોય ને, આવીને આમ ગુસ્સો કરે ને તોય ના ગમે. એવું નહીં બહુ સુંદર છે, ભલે ગુસ્સો કરે પણ બહુ સુંદર છે. પરમ ગુરુનું સ્વરૂપ અતિ સુંદર. એમના ચહેરા ઉપર જે સુંદરતા છે, એ ભીતરની અંદર એની જે ગતિ છે, એમની જે કરુણા છે, એનો જે પ્રેમ છે, એ જ ચહેરા ઉપર આવે છે. કોઈ વ્યક્તિ ક્યારે બહુ સુંદર દેખાય કે જ્યારે એના હૃદયની અંદર પ્રેમ હોય. એક મહાત્મા છે સૌરાષ્ટ્રની અંદર, નામ તમે સાંભળ્યું છે, સતદેવીદાસ, જે રક્તપિતિયાઓની સેવા કરતા હતા. એનું સ્વરૂપ કેટલું સુંદર હોય, કેટલું બધાને ગમે, દર્શનીય હોય, આશીર્વાદ રૂપ હોય. એમના ચહેરા પર કેવી ચેતના હશે, કેવી સુંદરતા હશે. મેકઅપ તો નહીં કર્યા હોય કે દાઢી કરીને કમ્પ્લીટ હશે તો સુંદર દેખાતા હશે, એવું નથી. આપણે તો ભ્રાંતિ છે, કામ કરીએ તો સારા દેખાઈએ, બસ દુનિયામાં એવું સારું દેખાવા પ્રયાસ કરીએ છીએ. એના માટે લોકો પૈસા ખર્ચે છે. ઘણા લોકો તો ચહેરો હારો બનાવવા માટે, કરતા માલિકે જે આપ્યો ને એને પણ હારો કરવા માટે એ સર્જરી કરાવે. એમાં એક્ટરો વધારે કરાવતા હોય છે, કારણ કે એને વધારે હારા દેખાવું છે. તો એક મહિલાએ એક સર્જરી કરી પણ બહુ ચહેરો સારો ના થયો તો બીજી કરી, તો એનાથી પણ સારું ના થયું, ત્રીજી કરી. આમ કેટલી સર્જરીઓ કરી, મૂળ હતો ને એ ચહેરો આખો બદલાય કદરૂપો થઈ ગયો. એનો ચહેરો ભૂત જેવો થઈ ગયો. પણ જે મહાપુરુષો સેવાનું કાર્ય કરે એનો ચહેરો સુંદર દેખાય છે, એ દર્શનીય છે. એમ પરમ ગુરુનું સ્વરૂપ અતિ સુંદર છે. આમે પરમ ગુરુનો ચહેરો જોઈએ, સ્વરૂપ જોઈએ તો જે ચિત્રાંકન દ્વારા પ્રગટ થયો છે,
બાકી તો જે ભાગ્યશાળી હશે કે પરમ ગુરુ પ્રગટ વિદ્યમાન હશે ને એમના દર્શન કર્યા છે, આપણા વડીલો હશે કોઈ, એ કેટલા ભાગ્યશાળી રહ્યા હશે. અને આજે પણ આપણે પણ ભાગ્યશાળી જ છીએ કે પ્રતિકૃતિ સ્વરૂપના દર્શન કરવાનો આપણને લાભ મળી રહ્યો છે. જો સાચી ભાવનાથી દર્શન કરીએ તો એ વિદ્યમાન છે, એ જ સ્વરૂપ છે, એની અંદર દિવ્ય ભાવ જ ભરવાનો છે. બાકી દુનિયામાં મૂર્ખાઈ ઘણા હતા, દર્શન ના કરી શક્યા, એનો લાભ ના લઈ શક્યા. પાછળથી ઘણા પસ્તાયા, જ્યારે સમાધિ લીધી પછી ઘણા લોકો પસ્તાયા કે અમે મૂર્ખા છીએ, અમે એમના દર્શન ન કરી શક્યા, અમે એને ઓળખી ન શક્યા. એટલે આપણું અહોભાગ્ય છે કે એનું શરણ મળ્યું છે. અને જ્ઞાનનું ચિંતન કરીએ તો એના દિવ્ય સ્વરૂપના આપણને દર્શન થાય. સુંદર રૂપ અતિ અધિક સુહાવન, જન કા મલિન મન ભય અતિ પાવન. આ છે સુંદરતા, જેમના દર્શન કરવાથી માનવોના જે મલિન મન છે એ પાવન થઈ જાય એવી સુંદરતા છે. જ્યારે બ્યુટી પાર્લરની સુંદરતા કેવી કે નાયેલું હોય ને, કોઈ સુંદર હોય ને, પવિત્ર હોય ને, એ અપવિત્ર થઈ જાય. સંસારની સુંદરતા માણસને અપવિત્ર કરે. જેમ ગધેડું તમે નવડાવો ને તો એ માટી જેનાળો રહે, એટલે ગંદુ થઈ જાય. સંસારની સુંદરતા રજોગુણી છે, આપણા મનને મલિન કરે છે. પણ જે કુદરતી સુંદરતા છે એને ગુરુ મહારાજની દ્રષ્ટિથી જો અવલોકન કરીએ તો ખરેખર આપણું મન પ્રસન્ન થઈ જાય કે શું માલિકે આ જગત બનાવ્યું છે, શું સુંદરતા બનાવી છે, શું સુંદર ફૂલ બનાવ્યા છે. પણ ઘણા લોકોને એમ થાય લાલ માથા નાખું, એને એવું મોહ થઈ જાય છે. પરમ ગુરુનું સ્વરૂપ સુંદર છે કે આપણું મન મલિન જે છે એ શુદ્ધ થઈ જાય દર્શનથી. અને બીજું, દર્શનથી આપણી આંખો પવિત્ર થઈ જાય. ખરેખર દર્શનનો સંબંધ આંખો સાથે જોડાયેલો છે. તો આપણી આંખોમાં જે વિકાર છે, દુનિયાના રૂપનું આકર્ષણ છે, જેનાથી આપણું મન મલિન થઈ જાય છે, જેનાથી આપણે ધર્મ ભૂલી જઈએ છીએ, એ અશુદ્ધ આંખો જે દુનિયાના વિકારોનું દર્શન કરે છે, એ પરમ ગુરુના દર્શનથી આપણી આંખોનો વિકાર દૂર થઈ જાય. ઘણીવાર આપણી આંખોમાં કંઈક બીમારી હોય છે, આંખો દુખે કે કંઈ લાલ થઈ જાય કે કંઈ પણ બીમારી હોય એટલે ડોક્ટર પાસે જઈએ એટલે આપણને શું આપે? ટીપા આપે. દવા બીજી કંઈ હોય તો આપે, પણ ટીપા તો ખાસ આપે, કારણ કે આંખને શુદ્ધ કરવા માટે ટીપા મહત્વના છે. એમ આપણી આંખોમાં જે વિકાર છે એને દૂર કરવા માટે પરમ ગુરુના દર્શન છે. વારંવાર ને ધ્યાનથી દર્શન કરીએ, એકાગ્રતાથી, તો ખરેખર આપણી આંખો શુદ્ધ થઈ જશે, પવિત્ર થશે. અને એ જ દર્શન કર્યા પછી તમે આ જગતનું અવલોકન કરશો તો એ જગતની અંદર આપણને દિવ્યતા દેખાશે. અને બીજી આપણી આંખોને જો પવિત્ર કરવી હોય તો એક બીજા ટીપા છે. એ ટીપા બહારના કોઈ મેડિકલમાં મળતા નથી, પરંતુ પરમ ગુરુની પ્રાર્થના કરતા કરતા આપણું હૃદય દ્રવિત થઈ જાય અને આપણા અંતરથી, આપણી આંખોમાંથી અશ્રુઓ જો આવી જાય તો સમજવાનું છે આ અશ્રુઓ છે કોઈ સામાન્ય નથી હોતા. અશ્રુઓના એક પ્રકાર હોય છે. પ્રાર્થનામાંથી નીકળેલા અશ્રુઓ આપણી આંખોના વિકારને દૂર કરી દે છે. મને તો એમ લાગે છે કે શારીરિક રીતે પણ આવા આંસુ છે ને આપણા આંખોને પવિત્ર કરી દે અને આંખોને સ્વસ્થ બનાવી દે. આપણી દ્રષ્ટિ પણ નિર્મળ થઈ જાય.
આપણી દ્રષ્ટિ સતેજ બની જાય. આ બહુ મોટો લાભ છે પરમ ગુરુના દર્શનનો. બાહુ પ્રલંબ વિશાલ શોભિતા. પરમ ગુરુના હાથ પણ બહુ સુંદર છે. હવે આપણને એમ થાય કે હાથમાં વળી શું સુંદરતા છે, બે ચાર વીંટીઓ પહેરીએ છે, અત્યારે તો હાથ વીંટીથી શોભે. પણ ના, પરમ ગુરુના હાથ વિશાળ છે. વિશાળ હાથ લાંબા હોય છે મહાપુરુષોના. અને આમે એમના હાથ છે ને દરેક જીવ સુધી પહોંચેલા હોય છે, એમ લાંબા છે, માટે શોભાયમાન છે. પરમ ગુરુના હાથ જેના મસ્તક ઉપર પડે ને એનું કલ્યાણ થઈ જાય, એવા એ શોભાયમાન છે. બાકી ઘણાના હાથ તો તમાચા મારતા હોય, એ શોભે ને. કારણ કે મારપીટ કરવા માટે જલ્દી આપણા હાથ કામ કરે. એટલી જ ભાવના સેવામાં હોય તો કોઈને મારવાનું હોય ને કોઈને કેવું ના પડે, આને એક થપ્પડ માર, એ તો તૈયાર જ હોય. એમેય લોકોને આમ સળવળાટ થતો હોય, અકળામણ થાય અને મારવાની તૈયારી કરી દે. પણ સેવા માટે આપણા હાથ હંમેશા તૈયાર રહેવા જોઈએ. અને એનાથી આ હાથ શોભે છે, વીંટીઓથી નહીં, સેવાથી. જે હાથે સેવા કરી હોય ને એ જ હાથ કોઈના માથે જાય ને તો આશીર્વાદ મળે છે. પરમ ગુરુના હાથ છે વિશાળ શોભાયમાન છે. સરોરૂપ પલ્લવ લક્ષોપિતા. કેવા હતો કે વૃક્ષની અંદર જેમ પાંદડા શોભે એવી રીતે લક્ષરૂપી હાથ બહુ વિશાળ છે. એમનું જે લક્ષ્ય છે ને એના હાથ બહુ વિશાળ છે. ચંદ્ર વદન સુધા સંશુભ વચના દિગન જુગલ જલ જારો રચના. પરમ ગુરુનું વદન કેવું છે? ચંદ્રના જેવું સુંદર છે અને શીતળ છે. કારણ કે મુખારવિંદમાંથી જે વાણી નીકળે છે ને એ શીતળ છે. સુધાસન શુભ વચના. પરમ ગુરુનું મુખારવિંદ ચંદ્રના જેવું છે. લોકો લાલી કરે તો એવું ના થાય, પરંતુ કયું મુખ ચંદ્ર જેવું હોય કે એમાંથી નીકળતી જે વાણી છે અમૃત જેવી છે. માટે એમનું મુખ ચંદ્રમા જેવું છે, શીતળ. એમાંથી નીકળતી વાણી એ અમૃત જેવી છે. ચંદ્રમા પણ આપણે અમૃત જેવી શીતળતા પ્રદાન કરે છે. આપણે એમ તો ચંદ્રને હું કામ બનાવ્યો છે, રાત્રે તો આપણે હુઈ ગયા હોય, કોણ જોવે? પણ ના, એની શીતળતા તો દરેકને મળે છે. ઘણી વસ્તુ આપણે જાણતા ના હોઈએ પણ આપણને એનો લાભ મળતો હોય છે. એમ ચંદ્રની શીતળતા હંમેશા આપણને શાંતિ આપે છે. દિવસે કેટલી અકળામણ હોય, જ્યારે રાત્રે થોડી શાંતિ હોય છે, શીતળતા હોય છે. તો પરમ ગુરુના મુખમાંથી અમૃત વચનો નીકળે છે. અને શુભ વચનો એટલે કલ્યાણકારી વચનો. એ સિવાય એક પણ શબ્દ બીજો નીકળતો, અને આપણે તો થોડું થોડું કંઈક બોલીએ તો બોલાય, બાકીનું તો કચરો જ નીકળતો હોય. કારણ કે ખાય કચરો પછી કાઢે શું? એટલું યાદ રાખવાનું, જે ખાઈશું ને એ જ નીકળશે. કોઈ અશુદ્ધ ચીજ ખાવી જોઈએ આપણામાં એ હિંમત હોવી જોઈએ કે જે સુધી ખબર નહોતી ત્યાં સુધી જે કંઈ કર્યું તે, પણ જાગી ગયા, જ્ઞાન થયું, એ સમયે એને છોડવાની હિંમત જોઈએ. હંમેશા સારી વસ્તુ જ ખાવાની, શુદ્ધ વસ્તુ જ ખાવાની. એનું પોષણ મળશે તો આપણે શુદ્ધ વચનો જ બોલીશું, પવિત્ર વચનો બોલીશું. પરમ ગુરુના ગુણગાન ગાવામાં આપણી વાણી રસમય બની જાય, આનંદ આવે. અમારા યુવાનો ભજન ગાય છે, મસ્તીમાં આવી જાય. એ એનો મહિમા છે કે આપણા મુખથી સુંદર ભજનો ગવાય, સુંદર પ્રાર્થના થાય, સુંદર ઉપદેશ નીકળે, કોઈના હિતની વાત નીકળે, કોઈનું સારું થાય એવું આપણે બોલીએ. એ આપણું મુખ, એની શોભા છે. પરમ ગુરુનું વદન એ ચંદ્ર સમાન સુદાસમ વચનો અને શુભ વચનો નીકળે છે. દ્વિગન જુગલ જલ જારો રચના. આ બંને આંખો એ કેવી શોભે છે? તો કે બે જળાશયની અંદર જેમ બે ફૂલ શોભે, કમળ શોભે,
એક જળાશયની અંદર બે કમળ શોભે, પરમ ગુરુની આંખો કમળ સમાન, એટલે તો એને કહેવાય નેત્ર કમળ, વદન કમલ, ચરણ કમલ, હસ્ત કમલ. આ કમળનો ઉપયોગ થાય છે. કમળ સુંદર શોભાયમાન છે એટલે ચરણ કમલ કહેવાય, નયન કમલ કહેવાય. તો આંખો એવી સુંદર શોભે છે. અને અધૂર અરુણ રંગ ચોલ રસિકવાર, પરમ ગુરુના હોઠ કેવા શોભે છે તો કે ઉગતા સૂર્યની લાલીમાં જેવા. ઉગતો સૂર્ય હોય એની લાલી આપણે જોઈએ તો જોતા જ આપણી આંખો આમ ખુશ થઈ જાય. એમ પરમ ગુરુના હોઠની લાલી એ ઉગતા સૂર્યની લાલીમાં જેવી છે. એટલે કુદરતી લાલી છે, ઉપરથી ચોપડવાની નથી. અત્યારે તો નકલી લાલીઓ બહુ આવી છે, દેખાવ કરવાની. લગાડે લાલી પછી એની બોલી પાછી સારી ના હોય તો શું કામની લાલી? લાલી લગાડતા પેલા વિચારવું જોઈએ કે આપણે બોલવાનું શું છે, કારણ કે લોકોની નજર તો મુખાર બિંદુ પર હશે. એટલે સારું બોલીશું ને તો એ હોઠની શોભા છે. અહીંયા પરમ ગુરુના હોઠ પણ સુંદર સૂર્યની લાલીમાં જેવા શોભે છે. અને દર્શન મણી ઉજ્જવલ મોતીધર, દાંત છે એ ચમકતા મોતી જેવા દેખાય છે. પણ કચરો ના ખાય તો દેખાય, બાકી તો કાળા પડી જાય છે. હે, ચમકતા મોતી રાખવા હોય તો કચરો ખાવો જોઈએ નહીં. દાંત પણ સ્વચ્છ હોવા જોઈએ, એની શોભા છે. સુંદર નાસિકા, ત્રિવેણી કપાલ, પરમ ગુરુના સ્વરૂપનું વર્ણન, એક એક અંગનું વર્ણન, એની અંદર દિવ્ય ભાવ ભરીને આપણે દર્શન કરવાના છે. નહીતર તો ખાલી મંદિરે આવશું જેવા તેવા, જલ્દી ઉતાવળે ઘરના વિચારોમાં ચાલ્યા જઈશું. પણ દર્શન કરવા માટે શાંતિથી બેસવું જોઈએ. અને તમારા મંદિરમાં તો બહુ સરસ સુંદર સ્વરૂપ બિરાજમાન છે. લગભગ આપણા કોઈ મંદિરોમાં નથી એક સ્વરૂપ બનાવ્યું છે એમ બિરાજમાન હોય એવું ઉપસ્તુ સ્વરૂપ છે. ફોટો હોય તો ફોટા સ્વરૂપમાં હોય. અહીંયા થોડું સુંદર સ્વરૂપ છે. દર્શન કરીને આનંદ થઈ જાય. શું સુંદર સ્વરૂપ છે. રોજ એકવાર દર્શન થઈ જાય તો આપણને આશીર્વાદ મળી જાય. અને એવી માયા હોય તો પરમ ગુરુ આપણને મળે છે. જેમના તમારા સગા પ્રત્યે પણ તમને લાગણી હોય ને તો તમને મળે છે. અને જ્યારે મળે ત્યારે તમે ખુશ થઈ જાઓ. નહીં તો અત્યારે તો ફોન થી મળી લેવાય, કેમ છો, મજામાં, હા. પણ છતાંય વ્યક્તિગત રીતે પ્રત્યક્ષ મળે તો આનંદ થાય છે. દીકરી પિયરમાં આવે, માતા પિતાને મળે તો ખુશ થઈ જાય છે. દીકરો તો કાયમ રહેતો એટલે ક્યારેક ખુશ ના થાય. ખરેખર તો માતા પિતા એ દર્શનીય છે સાહેબ. ભાવનાત્મક રીતે જો એનું મૂલ્ય કરવામાં આવે ને તો ખરેખર સંતાનો સુખી થઈ જાય. અને એવી ભાવના હશે એ જ ભગવાનના દર્શન કરી શકશે, નહીતર તો નહીં થાય. એટલે સુંદર નાસિકા પણ કપાળની અંદર શોભે છે કે નાસિકાની એક ત્રિવેણી કપાળમાં થાય છે. આ ત્રિવેણીનું મહત્વ છે. નાસિકાની એક ત્રિવેણી. આપણે ધ્યાન ભજન કરીએ ત્યારે નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ સ્થિર કરી અને ત્રિવેણીમાં દ્રષ્ટિ લઈ જવાની છે. નાસિકા આપણે એક ધ્યાનનું પ્રતીક છે કે બે નાડી છે. નહીં તો ચીબુ બનાવ્યું હતો, એક જ કાણા વાળું બનાવ્યું હતો, ના, એની પણ કોઈ પ્રેરણા છે. બે નાસિકાને જે શ્વાસ છે એ પ્રકૃતિમાં ભેગી થાય છે અને એ જ પ્રકૃતિમાં આપણે બાલ તિલક ધારણ કરવાનું છે. નાનદાજી મહારાજની તો તિલકનું જ સુંદરતાનું વર્ણન કરે છે
કે પરમ ગુરુનું સુંદર સ્વરૂપ, એની અંદર ભાલ તિલક કેટલું સુંદર શોભે છે. હું તો એમ માનું છું કે તમારા બધાના કપાળમાં જ્યારે ભાલ તિલક આવે ને ત્યારે તમારી સુંદરતા અનેક ગણી વધી જાય છે. હું એને સુંદરતા માનું છું. બાકી તમે દાઢી કરી હોય કે ના કરી હોય, લાલી કરી હોય કે ના કરી હોય, કોઈ ફરક પડતો નથી. પણ તિલક કર્યો હોય તમારે સમજવાનું બધું જ આવી ગયું. તમારી સુંદરતા અતિ સુંદર બની જાય છે. અને પરમ ગુરુની નજર આપણા ઉપર હોય છે એ તિલકના માધ્યમથી. કારણ કે આપણો ભાવ તિલકના માધ્યમથી પરમ ગુરુમાં જોડાયો છે. એ જ તિલકના માધ્યમથી ગુરુ મહારાજની દ્રષ્ટિ હંમેશા આપણા ઉપર રહેશે અને એ જ આપણા જીવનને સુંદર બનાવશે. તો અહીંયા કેસરી તિલક મનોહર ભાલમ, ભાલની અંદર કેસરી કેસરનું તિલક સુંદર દેખાય છે, મનોહર છે, આપણા મનને હરણ કરે. પરમ ગુરુના દર્શન કરીએ તો એમનું તિલક આપણા મનનું હરણ કરી જાય. માયા એનાથી દૂર રહે. આપણે ગમે આમ દર્શનીય સ્વરૂપ, અને આપણે કરવું પણ ગમે. અરીસામાં જોઈએ તો બીજું કઈ ના જોઈએ, આપણું તિલક બરાબર છે ને, બસ એટલું જ જોવાનું છે. અંગ ઘનશ્યામ દ્વાદશ સુર શોભે, પરમ ગુરુજી ઘનશ્યામ સ્વરૂપ દ્વાદશ 12 સૂર્યના પ્રકાશ જેવું સુંદર શોભાયમાન છે. ધરત ધ્યાન સંત જન મન લોભે. પરમ ગુરુનું ધ્યાન કરવા માટે સંતો અને ભક્તોનું મન લોભાયમાન થાય છે. એટલે પહેલા તો એના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવાનું. મંત્ર જપ સાથે પરમ ગુરુના સ્વરૂપમાં આપણી સુરતા જોડાય. એમાંથી પછી મંત્ર દ્વારા આપણે એમના સોહંગ સ્વરૂપમાં જવાનું છે, જ્ઞાન સ્વરૂપમાં જવાનું છે. તો ધ્યાન કરવાથી આપણું મન એમાં લોભાયમાન થાય છે. લીન ચરણ બિન રહે તિત ભવ મેં. પરમ ગુરુના ચરણમાં આપણું મન લીન થઈ જાય ત્યારે જગતથી આપણે અલગ થઈ જઈએ છીએ, માયાથી મુક્ત થઈ જઈએ છીએ, મોહથી મુક્ત થઈ જઈએ, ક્રોધથી મુક્ત થઈ જઈએ, લોભથી મુક્ત થઈ જઈએ. પરમ ગુરુનું સ્વરૂપ આપણે કામ, ક્રોધ, લોભ, મોહ અને અભિમાનથી છોડાવે છે. હોય નહીં એકતા અલગ વિશે દવ મેં. જ્યારે પરમ ગુરુના સ્વરૂપમાં આપણું મન લીન થઈ જાય ત્યારે એમની એકતા સંસારના જે વિષયોનો જે દવ છે એટલે અગ્નિ એમની સાથે રહેતે સંસારના વિષય રૂપી અગ્નિમાં આપણી પછી એકતા નથી રહેતી તો આપણે બળવું નથી પડતું. બાકી આખી દુનિયા છે ને બળે છે. કોઈ પોતાની પાસે વ્યવસ્થા ના હોય તો બળે, કોઈ બીજાની વ્યવસ્થા જોઈને બળે, બળ્યા જ કરે છે. અને સ્વાભાવિક બાળે છે લોકોને. મોહ છે, માયા છે, મમતા છે, લોભ છે, તો માણસ બળ્યા જ કરે. કારણ કે આપણે એની અંદર કઈ નાખ્યા કરીએ એટલે આપણને બાળ્યા કરે. તો દવ મે દાજન નહીં નિરાલંબ ન્યારા. પરમ ગુરુમાં જેની પ્રીતિ હોય એ દુનિયાના દવની અંદર દાજતા નથી, પણ એ ન્યારા રહે છે, નિરાલંબ રહી અને આનંદ કરે છે. જજ્જા જાહેર જગ જશ વિસ્તારા. એવા પરમ ગુરુનો યશ આ જગતની અંદર જાહેર થયો છે અને નારણદાસજી મહારાજ શ્રી પોતાના અનુભવ દ્વારા વિશેષ જાહેર કરે છે. 3 દોહા છે એના સારાંશમાં ટૂંકમાં આપણે કહીએ તો સુની યશ શરણાગત ભયે. પરમ ગુરુનો યશ સાંભળીને આપણે એના શરણમાં આવ્યા. ગયે ભવ સંશય સૂલ. આ ભવનું જે દુઃખ છે ને સંશય રૂપી, જ્યાં સુધી મનમાં સંશય છે ત્યાં સુધી દુઃખ છે. જ્યારે પરમ ગુરુનું જ્ઞાન મળે ને પછી કોઈ સંશય રહેતો, એક નિર્ણય થઈ જાય કે વિશ્વના સર્જનાર એક કૈવલ છે અને પરમ ગુરુ એમના આશીર્વાદથી જ આપણને કૈવલની પ્રાપ્તિ થાય છે. મન મતવાલા હોય કે એવા પરમ ગુરુના શરણમાં આપણું મન મતવાલું થઈ જાય ત્યારે પાયા લક્ષ્ય અમૂલ્ય. અત્યારે તો આપણને બાહ્ય રૂપે એમનો લક્ષ્ય મળ્યો છે,
પણ જ્યારે પરમ ગુરુમાં પ્રીતિ થઈ જાય, મન મતવાલું બની જાય, મતવાલા ભયા મતવાલા મસ્ત દીવાના, મસ્ત બની જાય એની ભક્તિમાં, દુનિયાનું એને કોઈ ભાન ન રહે, એ ગાંડા બની જાય છે. એ ગાંડ પણ જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે સમજવાનું કે આપણી ભક્તિ પૂર્ણ છે, સત્ય છે. હજુ આપણે સાચી ભક્તિથી બહુ દૂર છીએ. જ્યાં સુધી ભક્તના જીવન ચરિત્રનું રસપાન નહીં કરીએ અને એનો મહિમા નહીં જાણીએ ત્યાં સુધી એ રસ આપણને નહીં મળે. એટલે ભક્તોનું જે જીવન ચરિત્ર છે એ આપણા માટે બહુ મહત્વનું છે. આ ભગવાનના તો ગુણગાન મહાપુરુષોએ ગાયા છે તો આપણે ગાઈએ છીએ, પણ જે ભગવાનના ગુણગાન ગાયા છે એવા ભક્તોનું પણ આપણે ગુણગાન કરીએ, એના જીવન ચરિત્રનું રસપાન કરીએ, ત્યારે આપણને આ ભક્તિનો રસ મળે છે. મન મતવાલા હોય કે પાયા લક્ષ અમૂલ્ય, અમૂલ્ય લક્ષ્યની પ્રાપ્તિ થઈ જાય છે. અત્યારે એક મંત્ર મળ્યો છે, જ્ઞાન મળ્યું છે, જેના દ્વારા આપણે કંઈક કરી રહ્યા છીએ. પ્રેમ કરતા કરતા એ અમૂલ્ય લક્ષ્યનો અનુભવ થઈ જાય. જ્યારે મન આપણું મતવાલું બની જાય, ભયા ધનવંત ન અંતહી અકુટ ખજાના પાય. પરમ ગુરુના શરણમાં આવવાથી શું મળ્યું કે આપણે ધનવાન થઈ ગયા. પરમ ગુરુનું જ્ઞાન રૂપી ધન કેટલાય જન્મો સુધી એ ખૂટશે જ નહીં. આ ધન તો આ જન્મ સુધી જ રહેશે, આ જન્મમાં પણ આપણી પાસે નહીં રહે જો આપણે નહીં સાચવીએ તો. પરંતુ જેમણે સદકાર્યની અંદર વાપરી દીધું એનું ધન નહીં ખૂટે. જેમની પાસે જ્ઞાન છે એનું ધન નહીં ખૂટે, અને જે પરમ ગુરુની આજ્ઞા પાળે છે એનું ધન નહીં ખૂટે. અખૂટ ખજાના પાય. કેવો ખજાનો? તો અખૂટ, ગમે તેટલો વાપરે ખૂટે. આ છે જ્ઞાનનો ખજાનો. ધન્ય ગુરુ, ધન્ય ગુરુ, ધન્ય ગુરુ. પરમ ગુરુને ધન્યવાદ છે, ધન્યવાદ છે, ધન્યવાદ છે. એક જીભ્યાત ક્યાં જશ ગાય. પરમ ગુરુનો મહિમા એવો છે કે એક જીભથી આપણે શું એના ગુણગાન ગાઈએ. આપણી બુદ્ધિ પણ ત્યાં ના પહોંચે, અને એક મુખથી તો આપણે કેટલું એનું વર્ણન કરીએ. 1000 મુખ પણ ઓછા પડે. શેષ મુનિને 1000 મુખ છે, અને વિદ્યાની દેવી શારદા પણ એના ગુણ ગાવા માટે થાકી જાય, તો આપણે તો એક મુખે શું ગુણગાન ગાઈએ. જસ જાહેર જુગ મેં ભયા. જગતમાં પરમ ગુરુનો યશ જાહેર થયો એ જાણીને નારણદાસજી મહારાજ કહે છે, હરખ્યા મેરા મન. આપણે ગૌરવ થાય. પરમ ગુરુનો મહિમા જેટલો વધે એટલું આપણે ગૌરવ થાય. પણ એમના ગુણગાન આપણે એવી રીતે ગાઈએ તો ચોક્કસ એનો મહિમા વધારે જાહેર થશે. પરમ ગુરુ પ્રગટ થયા અને જાહેર થયો એ તો પરમ ગુરુએ કર્યો છે, પરંતુ એમાં આપણું કઈ યોગદાન થઈ જાય જાહેર કરવામાં, એનો આપણને આનંદ થશે. આપણા ગામની અંદર આ મંદિર થયું અને આ તૃતીય પાટોત્સવ ઉજવાયો અને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. શ્રીમદ કુબેર કે ચરણ में नारायण दास तन मन. અંતમાં કહે છે પરમ ગુરુના ચરણમાં હું મારું તન અને મન અર્પણ કરું છું. એનું તન મન સમર્પિત થઈ ગયું છે. હવે આપણે આપણું તન અને મન કેવી રીતે આપવું એ આ અંગ દ્વારા જે ભક્તિ ભાવ પ્રગટ કર્યો, પરમ ગુરુના સ્વરૂપનું દર્શન કરાયું, એમનો જે યશ જાહેર થયો છે એના આપણે ગુણગાન ગાઈને આપણું મન અને સેવા કરીને આપણું તન પરમ ગુરુમાં અર્પણ કરી આપણા જીવનને ધન્ય બનાવવાનું છે. આપણો પરિવાર સંસ્કાર સંપન્ન બને એના માટે સમય પણ કાઢજો. તમારું તન પણ આપજો, મન આપજો અને ધન પણ આપજો. આજે કોઈની પાસે સમય નથી. અમે કહ્યું ને બાળકોને મોકલજો, તો વધારે સંખ્યા આપણા છગનપુરા બાળકોની હોય છે, નહીં તો અમારે ઘણી સંખ્યા ઓછી થાય. પણ છગનપુરાનો સંપર્ક છે અને બાળકો ઉત્સાહથી મૂકવા પણ આવે છે, ચિંતા પણ કરે છે અમારા યુવાનો, અને માતા પિતા પણ બાળકોને મોકલે છે. આવે કે ના આવે પણ એનો જે લાભ છે ને જતો રહે એનું મોટું નુકસાન છે.
હું તો એમ કહું છું 10મા ધોરણની તૈયારી બાળકો માટે કેટલી માતા પિતા કરે છે, કેટલા જાગૃત છે કે 10મું ધોરણ છે, હવે રજા પડાય તો બાલ શિબિર આવે ને, એ આપણા માટે 10મા ધોરણથી કઈ ઓછું નથી, એના કરતા વિશેષ છે. કદાચ ભણવામાં સફળ થઈ જશે પણ ક્યાંક સંસ્કારમાં કમી રહી જશે ને તો બહુ મોટું નુકસાન થશે. એટલે સંસ્કારનો લાભ એના જીવનમાં જેટલો સમય રહે છે એ આજ નહીં અનેક જન્મો સુધી એને ઉપયોગી થાય છે. એટલે તમારું યોગદાન બહુ સારું છે ને મોટું છે. જે બાળકો આવે છે, જે આવ્યા છે, એ બધાના માટે બહુ સારું મોટું યોગદાન છે. પરમ ગુરુના આશીર્વાદ છે. ત્યાં સમૂહની અંદર 2 દિવસ માટે જે મળે એ આપણે અહીંયા ઘરમાં આપી નથી શકતા. ત્યાં મળ્યા પછી બાળકોને અહીંયા તમને જે લાભ મળે છે મહત્વનો છે. એટલે આપણે તો મોટાઓએ આવવાનું છે. 23મીનું આમંત્રણ છે જ, અમારું પત્રિકા પણ લાવ્યા છીએ. એટલે અવશ્ય અમે તમારા પાટોત્સવમાં આવ્યા છીએ તો અમારે ત્યાં પાટોત્સવ છે 31મો. તો અવશ્ય તમે ભાઈઓ બહેનો વારાફરતી ઘરના સભ્યો એકવાર આવવા, બીજી વખત બીજા મોકલું, ત્રીજી વાર ત્રીજાનો વારો રાખવાનો. તો જે આવે આવે, બીજા બધા રહી જાય કોરા. તો આપણા ખેતરમાં પણ પછાટ કોરું રહી જાય તો ચાલે ખરું ભાઈ? અડધો કેરો કોરો રહી જાય ચાલે, આગળ પાઈ દો તો નથી ચાલતું. તો આપણા ઘરમાં છે ને આવું જોવાનું કે આપણે જઈએ છીએ તો બીજી વખત આપણે બીજાને મોકલીએ, બહેનોને પણ ઘરમાંથી મોકલો. એ વારા પરથી આપણે લાભ લઈએ. વર્ષમાં એકાદ વાર આવો પણ ઘરમાં એક સભ્ય આવવું જોઈએ, વારા પરથી એને લાભ લેવું જોઈએ. પાટોત્સવના તમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે. પરમ ગુરુની કૃપા દ્રષ્ટિ હંમેશા તમારા ઉપર રહે અને એમના પ્રત્યેની જે ઉજવણી કરવાની ભાવના છે, તમારી સાધારણ પરિસ્થિતિઓમાં પણ તમે આવું મંદિર ઊભું કર્યું અને કાર્યક્રમો પણ કરો છો. બાકી ઘણા ગામોમાં બધું હોય તોય નથી થતા, પણ એ ભાવનાથી થાય છે. એટલે પરમ ગુરુ તમને અનેક ગણો આપે. જે કે પરમ ગુરુની સેવા કરવામાં તમને ગૌરવ છે. પરમ ગુરુ કંઈ પણ કામ કરવું હોય તો તમારું યોગદાન સારું હોય છે. એટલે તમને બધાને ખૂબ ધન્યવાદ છે. પરમ ગુરુ તો સર્વજ્ઞ દ્રષ્ટિએ બધું જાણે છે, જુએ છે, છતાં આપણે એના શરણમાં પ્રાર્થના કરીએ કે તમને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને આવા કાર્યક્રમો દ્વારા આપણા બાળકોને પણ સારી પ્રેરણા મળતી રહે. એટલે આવા કાર્યક્રમો કરતા રહેજો. લગ્નમાં ખર્ચો થોડો ઓછો કરીને પણ આવા કાર્યક્રમો કરજો. લગ્નમાં ખર્ચા ઓછા કરીને તમારે એક પ્રસંગ નિમિત્તે પણ તમે સત્સંગ કરાવજો, ભજન કરાવજો, ધૂન કરાવજો. તો એ આશીર્વાદ તમારા પરિવારને સુખી કરશે. છગનપુરા ગામના સૌ વડીલો, યુવાનો, બાળકો, ભાઈઓ અને બહેનો, તમારા કાર્યથી હું ખૂબ પ્રસન્ન છું. મારી શુભકામનાઓ છે, પરમ ગુરુના આશીર્વાદ છે કે તમે આવું સારું કાર્ય કરતા રહો. અને આજુબાજુના ગામમાં કોઈ જતું હોય ને તો વડાદરા છે કે આપણા અન્ય જ્યાં હોય ત્યાં એકાદ 2 પત્રિકા પહોંચાડજો અને સંદેશ અમારો આપજો. અહીંયા થોડી પત્રિકા વાંચી અને મંદિરે રાખજો, કોઈ વાંચે ને કોઈ મુખ્ય ઘર હોય એમને ત્યાં. બાકી થોડી એકાદ 2 પત્રિકાઓ પછી નજીકમાં ગામ છે ત્યાં સુધી પહોંચાડજો, તમને પણ સંદેશ મળે. આ સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત કેવલ સાહે. જય બોલાવજો. श्री आद्य सकल स्वराज करुण ईश्वर प्रदान महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। श्री नरवेद सागर महाराज की जय। श्री वरदेवदास जी महाराज की जय। श्री भगवान दास जी महाराज की जय। श्री प्रयागदास जी महाराज की श्री श्रीधरदास जी महाराज की श्री अविचलदास जी महाराज की श्री धर्मप्रियदास जी महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी शासक की श्री कैवल्य धाम की जय जय कथा पूर्णवर्ती का સત્ય સારી. પગે લાગીશું 3 વાર.
કૈવલ હંસો સત કૈવલ સાહેબ. બોલો છો બધા. આજુબાજુ બેઠા છે એમને પણ પ્રેમથી કહેજો સત કૈવલ સાહેબ, સત કૈવલ સાહેબ. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. એ ભોગી ગુરુ ચરણ સુવાસના એ લક્ષણ છે નિજ દાસના. એ ભોગી ગુરુ ચરણ સુવાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના.